નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। અમેરિકાની ઘેલછા વર્ષોથી એકધારી ચાલતી આવી છે। લોકો અમેરિકા જવા માટે લાખો રૂપિયા ખર્ચવા પણ તૈયાર છે। એ પછી વિઝા લઈને જવું હોય કે પછી ખોટી રીતે ઘૂસણખોરી કરીને અમેરિકા પહોંચવું હોય, કંઈ બી કરીને અમેરિકા જવું તે લોકોના મનમાં ઘેલછા વર્ષોથી રહી છે। જ્યારે હવે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર બનતા લગભગ 104 ભારતીયોને વતન પર મોકલવામાં આવ્યા છે, જેમાં ગુજરાતમાં ટોટલ 33 વ્યક્તિઓને ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને અમેરિકા પહોંચવામાં આરોપમાં દેશમાં પરત ધકેલવામાં આવ્યા છે। જેને લઈને અમદાવાદ એરપોર્ટ પર લગભગ 33 જણા ગુજરાતીઓ જોવા મળ્યા હતા અને મીડિયામાં દેખાયા હતા, જેમાં અમદાવાદ નાયબ ડિવિઝનના એસીપી ઓઝા સાહેબ પણ અમદાવાદ એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા। 28 જણા ઉત્તર ગુજરાતના હતા, જ્યારે 5 જણા અન્ય જગ્યાના હતા। કોઈ પણ પ્રકારની પૂછતાછ કરવામાં આવી નથી, પરંતુ સ્થાનિક પોલીસ ઇન્ટ્રોગેટ કરવા માટે આ વતન વાપસી કરેલ લોકોને બોલાવી શકે છે અને પૂછતાછ કરી શકે છે। અમેરિકા જવાના અત્યારે લાખો રૂપિયા ચાલે છે અને ઘણા બધા લોકો ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા હોય છે, પરંતુ આ લોકોને પાછા જોતા હવે કદાચ આ ગેરકાયદેસર રીતે જતા ભારતીયો જરૂરથી એક વખત વિચાર કરશે। બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ।